presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું છે કે અત્યારે વિન્ટર સિઝન પણ ચાલે છે અને વેડિંગ સિઝન પણ ચાલે છે. અને વેડિંગ સિઝનમાં તમે ક્યારેય પણ કાઉન્ટર પાસે જાઓ અને સ્ટાર્ટરમાં 3-4 વસ્તુ બનાવેલી ફિક્સ હોય. કાં તો હરાભરા કબાબ હોય, કાં તો પનીરને કોઈ સરસ રીતે કોટ કરીને મૂકવામાં આવ્યું હોય, કાં તો કોઈ કટલેટ હોય અને કાં તો ચીઝ બોલ્સ હોય. આમાંથી વધારે કોઈ જ પ્રકારના સ્ટાર્ટર્સ નથી હોતા. આ અમુક સ્ટાર્ટર્સ હોય છે એ ફિક્સ હોય છે. પણ આજની જે રેસિપી બનવાની છે એ એક સ્ટાર્ટર રેસિપી પણ છે અને એક તો એવી રેસિપી છે કે જે તમે ઘરે એની ટાઈમ બનાવી શકો અને બનાવવું પણ ખૂબ ઇઝી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે રિપલ શાહ, કે જે સૌથી પહેલા બનાવશે દાળ પકવાન કપ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે સ્ટફ્ડ બેલ પેપર કરી. તો કરીએ આજના શોની શરૂઆત. રિપલબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે બંને રેસિપી એવી લાવ્યા છો કે જે આમ ઘરે મહેમાનો આવ્યા હોય તો એને ઇમ્પ્રેસ કરી શકાય અને જો સાંજે ભૂખ લાગી હોય તો પણ ફટાફટ બનાવી શકાય. તો સૌથી પહેલાં તમે દાળ પકવાન કપ બનાવો છો, એ કેવી રીતે બનાવશો અને ખાસ તમારા વિશે પણ આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. નમસ્તે, મારું નામ રિપલ શાહ છે. હું સુરત, ગુજરાતથી આવી છું. હું એક હાઉસવાઈફ છું. આજે હું 2 રેસીપી લઈને આવી છું. જે ફર્સ્ટ રેસીપીનું નામ છે દાળ પકવાન કપ અને બીજી જે રેસીપી છે એનું નામ છે સ્ટફ બેલ પેપર કરી. એકચ્યુઅલી કેવું હોય કે દાળ પકવાનમાં પૂરીને એવું આપણે બહુ મોટું બનાવતા હોય છે, પણ આ લુક એવો આપીશ કે જે કપ જેવો બી લુક આપે અને આપણે કહેવાય ને કે સ્ટાર્ટરમાં બી યુઝ કરી શકીએ અને ઇવન કોઈ અચાનક ગેસ્ટ આવ્યો હોય તો આપણે એને ઇન્સ્ટન્ટ બનાવી પણ શકીએ. અને સેકન્ડ રેસીપી છે જે પંજાબી ગ્રેવી બનાવીશું, પણ એક યુનિક છે. કેવું કે પંજાબી રેસીપી તો આપણે ખાતા હોય, પણ આ એનો ટેસ્ટ બી અલગ આવશે અને જોવામાં પણ સારી રાખશે. ઓકે, તો કરીએ શરૂઆત. સૌથી પહેલાં દાળ પકવાન કપ બનાવવાની. હા, દાળ પકવાન કપ માટે આપણે ચણાની દાળ અહીંયાથી મેં બાફીને લઈ લીધી છે. આને આપણે કેવું છે કે 3 થી 4 કલાક માટે એને પલાળી દેવાની છે. એ પછી આપણે એને બાફી નાખવાની છે. મેં ચણાની દાળ લીધી છે, તમે મિક્સ દાળ પણ લઈ શકો છો. ઓકે, હવે આપણે આમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે. વેરી વેરી લાઇટ, ટ્રાન્સફેટ ફ્રી, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ અને સાથે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ મળે છે. હવે આપણે તેલ ગરમ થશે એટલે એની અંદર આપણે હિંગ એડ કરીશું. ઓકે, હિંગ એડ કર્યા પછી આપણે એની અંદર લીમડો છે એ નાખીશું. લીમડો જ્યારે સોતળાઈ જાય એટલે પછી એની અંદર આપણે સમારેલા જે મેં લીલી મરચી લીધી છે, જેટલી તીખાશ પ્રમાણે તમને જેટલો યુઝ હોય એટલું તમે એમાં એડ કરી શકો છો. એકદમ સોતળવાનું છે. એના પછી મેં આ દાળ બાફી લીધી છે એ આપણે એની અંદર એડ કરીશું. એકચ્યુઅલી બહુ ઢીલી નથી રાખવાની. પકવાન માટે કેવું થોડી થીક હોય એવી આપણે યુઝ કરીશું. ઓકે, એ એડ કર્યા પછી આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું, જે હું 1 સ્પૂન જેટલું એડ કરીશ. લાલ મરચું જે વાપરીએ છીએ આપણે એ પણ વસંત મસાલાનું એક સ્પેશિયલ મરચું છે કે જે આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે. ઓકે,
પછી આપણે થોડી એની અંદર હળદર એડ કરીશું, થોડું એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને એકદમ મિક્સ કરી દઈશું પ્રોપર. બરાબર. આપણે આટલી દાળ થીક રાખવાની છે. પકવાન માટે કેવું કે એકદમ ઢીલી દાળ નહીં ચાલે. કપમાં એડ કરીશું એટલે થોડી થીક જેવી રાખીશું. એના પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું. 1/2 સ્પૂન જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. આ એક એવી રેસીપી છે કે જે બફાઈ જાય એટલે ઇન્સ્ટન્ટ બની જશે, એમાં એટલી વાર પણ નહીં લાગે. અને આપણે દાળ આટલી જ કોરી રાખીએ હા, છીએ. આટલી જ કોરી રાખવાની છે. ઓકે. તો આપણી હવે આ દાળ રેડી થઈ ગઈ છે. ઓકે, હવે એના કપ તૈયાર હા, કરીશું. હવે આપણે એના કપ રેડી કરીશું. ઓકે. ત્યાં સુધી આ દાળ ઠરી જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈએ કપ. હવે આપણે એક ઓઇલ ગરમ કરવા મૂકી દઈએ છીએ. ઓકે. એની અંદર આપણે પકવાનની જે કપ છે એની અંદર ફ્રાય કરીશું. ઓકે. આ કપ તમે કેવી રીતે બનાવશો? કપ ડિરેક્ટલી ફ્રાય કરશો? હા, પહેલાંનો લોટ બાંધવાનો છે, એમાં ઘઉં અને મેંદાનો લોટ મિક્સ કરીશું. ઓપ્શનલ છે, તમારે મેંદાનો લોટ યુઝ ના કરવો હોય તો તમે ના કરો તો પણ ચાલે. એની અંદર આપણે થોડું જીરું, અજમા, થોડું મીઠું અને થોડું હળદર, લાલ મરચું એવું એડ કરી શકીએ છીએ. ઓકે. અને પછી આપણે એને લોટ બાંધી ને આવી રીતે રાઉન્ડ શેપમાં એકદમ આપણે આને જેવી રીતે વણશું થોડું છે ને પતલું રાખવાનું છે, એકદમ થીક નહીં રાખીએ. અને વણવા માટે પણ આપણે અહીંયા વરમોરાની જ આ સ્લેબ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે આ રિપલબેન આ જે છે IST ટેકનોલોજીથી બનેલી છે. એટલે એન્ટી બેક્ટેરિયલ પણ છે અને સાથે સાથે સ્ક્રેચ પ્રૂફ પણ છે. આવી રીતે એકદમ પતલી વણાઈ જાય પછી આપણે એનો રાઉન્ડ શેપ આપીશું. ઓકે. બરાબર, આ રીતે આપણે એને શેપ આપી દઈએ. આપણે કોઈ પણ શેપ આપવો હોય તો જેવું બી શેપનું બાઉલ હોય એ તમે યુઝ કરી શકો છો. ઓકે. એટલે આવી રીતે આપણું પરફેક્ટ એકદમ રાઉન્ડ શેપ થઈ જશે. ઓકે. પછી આની અંદર આપણે આવી રીતે સ્પૂનથી જેથી કરીને કેવું કે પૂરી જલ્દી બહુ ફૂલે નહીં. પછી અહીંયા આપણી જે બી બાઉલનો શેપ હોય એને આવી રીતે શેપ આપીશું. ઓકે. જેવી રીતે ધીરેથી કરી એને ફ્રાય કરીશું. આવી રીતે આપણે આવી 2-3 કપ છે એને ફ્રાય કરી લઈશું શેપ આપીને. ઓકે. આવી રીતે આપણા 3 કપ રેડી થઈ ગયા છે. ઓકે. ચલો, તો હવે આને આપણે સર્વ કરી દઈએ. ઓકે. તો આ પહેલાં આપણે આવી રીતે દાળ એડ કરીશું. કપની અંદર પ્રોપર આવી રીતે પહેલાં દાળ એડ કરીશું. દાળ એડ કર્યા પછી આપણે એની ઉપર ગ્રીન ચટણી એડ કરીશું. ગ્રીન ચટણી એડ થઈ ગઈ છે તો એના ઉપર હવે આપણે ઓનિયન મૂકીશું. બરાબર, એટલે ચાટની જેમ આપણે તૈયાર કરીએ છીએ, પણ મેઇન આપણું જે પૂરણ છે એ તો દાળ છે. જી. તમે આ રેસીપી ક્યાં શીખેલી હતી?
એકચ્યુઅલી મને કેવું કે મોટા પકવાન આપણે બનાવતા હોઈએ તો મેં કીધું કે કંઈક યુનિક હોય અને કેવું કે સ્ટાર્ટર તરીકે બી યુઝ કરી શકીએ. અને મારો જે બોય છે ને એ 5 યરનો છે, એને કેવું કે આમ કંઈક લુકમાં કંઈક યુનિક હોય ને તો એવું એને વધારે ગમે. તો હું એને કેવું કે આવું બનાવે ને તો એને દાળ બી ખાઈ શકે અને એને ભાવે બી. ઓકે, એટલે તમારી જ ઇન્વેન્ટ કરેલી આ રેસિપી છે. વાહ. હવે એના ઉપર આપણે સેવ મૂકીશું. આવું બધું એડ કરવાથી કેવું કે એકદમ આમ પાણીપુરી ખાતા હોય ને એક એવો ચાટ ટેસ્ટ ફ્લેવર આવે આવે આપણને. બિલકુલ. અને આને કઈ એટલી વાર લાગતી નથી. જો એડવાન્સથી આપણે દાળ પલાળી દઈએ તો આરામથી બની જાય છે. બિલકુલ. હવે આપણે થોડા એમાં દાડમ એડ કરીશું. એનો લુક જ એટલો મસ્ત આવે ને કે જોઈને એવું થાય કે ફટાફટ ટેસ્ટ કરી લઈએ ને ખાઈ લઈએ. હવે ઉપર આપણે થોડી કોથમરી એડ કરીશું. તો રેડી છે આપણા દાળ પૂરી પકવાન. ઓકે. દાલ પકવાન કપ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ચણાની દાળ, 1 નંગ લીલી મરચી, 1 કપ કોથમીર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1/2 કપ સેવ, 1/2 કપ દાડમ, 1/2 કપ સમારેલી ડુંગળી અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. હવે આપણા સર્વ થઈ ગયા છે દાળ પકવાન કપ. વાહ. દાળ પકવાન કપ બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરી શકો છો. દાળ પકવાન કપ. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સ્ટફ્ડ બેલ પેપર કરી. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાયેલા છે રિપલ શાહ, કે જેમણે સૌથી પહેલાં આપણને દાળ પકવાન કપ બનાવતા શીખવાડ્યા. અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે એક સબ્જીની રેસિપી. પણ આ જે સબ્જી એટલે કે શાક તમે બનાવશો એ થોડું પંજાબી સ્ટાઇલમાં બનશે. નામ છે સ્ટફ્ડ બેલ પેપર કરી. તો કેવી રીતે રિપલબેન આ બનાવશું આપણે પહેલાં કેપ્સિકમને આવી રીતે રાઉન્ડ કટ કરી લેવાના છે. મેં રેડ, યલો અને ગ્રીન કલરફુલ કેપ્સિકમ યુઝ કર્યા છે. હવે આપણે એનું સ્ટફિંગ પહેલાં રેડી કરીશું. ઓકે. તો એના માટે મેં છે ને છીણેલું પનીર લીધું છે અને આ છે મકાઈ. એને કેવું છે કે બોઇલ નથી કરવાની, પણ કાચી જ એને આપણે મિક્સરમાં પીસી લઈશું, કારણ કે પછી એ ફ્રાય થશે એટલે એને બોઇલ ના કરીએ તો પણ ચાલે. ઓકે. હવે આપણે સ્વીટ કોર્નને મિક્સરમાં પીસી લઈએ. સ્વીટ કોર્ન આપણી હવે ક્રશ થઈ ગઈ છે. તો હવે આ પનીર જે ખમણેલું છે એની અંદર આપણે એડ કરીશું. ઓકે. હવે આ સ્ટફિંગની અંદર આપણે એડ કરીશું લીલી મરચી. ઓકે. એ પણ બહુ સ્પાઇસી નહીં, થોડી નોર્મલ એવી રીતે એ એડ કરીશું. અને હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે આ સ્ટફિંગને એડ કરી દઈએ પ્રોપર. આવી રીતે પ્રોપર મિક્સ કરવાનું છે.
આની અંદર બીજું કંઈ એડ નથી કરવાનું, એકદમ ડ્રાય હોય એવી રીતે જ આપણે આને રાખીશું. તો આપણું સ્ટફિંગ હવે પ્રોપર મિક્સ થઈ ગયું છે. ઓકે. હવે આપણે આની અંદર તેલ એડ કરીશું. ઓકે. ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે. ઇમ્યુનિટી બૂસ્ટર પણ ખરું, એટલે વિટામિન A, D અને E પણ મળશે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. હવે આપણા કેપ્સિકમ જે રાઉન્ડ કટ કર્યા છે એને આની અંદર આપણે મૂકી દઈશું. હવે આની અંદર આપણે આપણું સ્ટફિંગ એડ કરીશું. આવી રીતે આપણે કેપ્સિકમમાં સ્ટફિંગ એડ કરવાનું છે. ઓકે. આ રીતે આપણે જો કેપ્સિકમ નાના હોય તો એ પણ લઈ શકીએ હે ને, કે એમાં પણ આ સ્ટફિંગ આપણે એડ કરી અને સ્ટીમ કરી શકીએ ને. ઓકે. આવી રીતે આપણે ધીરે ધીરે પછી એને બેક સાઈડ પણ ફ્રાય કરીશું. ઓકે. તો હવે આપણું આ ફ્રાય થઈ ગયું છે. તો હવે એના ઉપર આપણે થોડી કોથમરી એડ કરીશું. ઓકે. થોડું બ્રાઉન જેવું થાય એટલે આપણે એને બેક સાઈડ બી એવી રીતે ફ્રાય કરી લેવાનું છે. આવી રીતે કોથમરીથી ગાર્નિશ કરી પછી આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે ગ્રેવી બનાવીશું. ઓકે. તો એમાં સૌથી પહેલાં આપણે તેલ યુઝ કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર એડ કરીશું લીલી મરચી. પછી એમાં આપણે એક તેજપત્તા પણ એડ કરીશું. પ્રોપર આની અંદર આપણે થોડું ફ્રાય થવા દેશું. ઓકે. કે જેથી કરી કેવું કે તેજપત્તાનો ટેસ્ટ એકદમ પ્રોપર આવે. એ કર્યા પછી આપણે એમાં થોડી હિંગ એડ કરીશું. હિંગને એડ કરી હવે આપણે અહીંયા લીધી છે ટમેટાની ગ્રેવી. ઓકે. તો એ ટમેટાની ગ્રેવી એડ કરીશું. પછી પ્રોપર એને મિક્સ કરીશું. ઓકે. મેં અહીંયા ટમેટાની ગ્રેવી લીધી છે. તમે ટમેટા અને ઓનિયનની પણ ગ્રેવી એડ કરી શકો છો. ઓકે. આની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું જેથી કરીને કેવું કે ગ્રેવી એકદમ કાચી નહીં રહે અને જલ્દીથી ચડી પણ જશે. ઓકે. મિનિટ સુધી આપણે આને થવા દેશું. ઓકે. કેવું વરના ગ્રેવી કાચી રહેશે ને તો પંજાબી જેવો ટેસ્ટ નહીં આવે.
આપણે મેઇન કેવું કે પંજાબી સબ્જીમાં કેવું પીસીસ યુઝ કરતા હોય, ક્રશ કરીને યુઝ કરતા હોય. આ કે કેપ્સિકમની સાથે એડ કરે તો ટેસ્ટ પણ એક નવો આવશે. જી. અને આને કંઈ વાર લાગતી નથી. ફટાફટ ઇન્સ્ટન્ટ ડિનરમાં બી આપણે બનાવવું હોય કંઈ વિચારીએ કે કેવું કે કોમન પંજાબી સબ્જી તો આપણે બનાવતા હોઈએ, તો આ એકદમ યુનિક અને ટેસ્ટમાં પણ મસ્ત લાગે. હા, અને આ સ્ટફિંગમાં આપણે ચીઝ પણ થોડું એડ કરી શકીએ. ઓકે. આની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું તેમાં જે કેપ્સિકમ પણ એડ કરી શકીએ. થોડું પાણી એડ કરીશું. આમાં પણ કેવું કે ગ્રેવી બહુ પતલી નથી કરવાની, થોડી આપણે થીક રાખીશું. આ ગ્રેવી ચડે એટલે પહેલાં આપણે એક બાઉલની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. એનાથી કેવું કે થોડી થીક પણ થશે. ઓકે. બહુ 1 ચમચી જેટલો જ યુઝ કરવાનો છે, બહુ વધારે નહીં, કે જેથી આપણી થિકનેસ પકડાઈ રહે. ઓકે. અને એ બેસન પણ આપણે ફોર્ચ્યુનનું યુઝ કરીએ છીએ, કે જે પ્યોર ચના દાળમાંથી બને છે, લાઈક પ્યોર ટેસ્ટ પણ મળશે આપણને. પ્રોપર એને મિક્સ કરી લેવાનું છે, પછી એમાં આપણે એડ કરીશું. ઓકે. હવે આને મિક્સ કરી લઈએ. હવે 2-5 મિનિટ સુધી આને પણ આમાં ચલાવી દઈશું. ઓકે. ગ્રેવીમાં આપણને એવું લાગે કે હજી થોડી થીક છે તો ચડવા દેવું હોય તો ધીરે ધીરે થોડું પાણી એડ કરીશું. જરૂર લાગે તો પણ ગ્રેવી આપણે થીક રાખીશું. એવું કે એક સાથે પાણી નાખી દઈએ ને તો એકદમ પતલી થઈ જશે. એટલે એવું લાગે કે હજી થોડી વાર ચડવા દેવી છે તો આપણે એની અંદર પાણી એડ કરીશું. ઓકે. અને આ ગ્રેવી બનાવ્યા બાદ તરત જ આપણે સર્વ કરીશું. ઓકે. હવે આની અંદર આપણે આપણા બધા મસાલા એડ કરી દઈએ. થોડું મરચું એડ કરીશું, 1 સ્પૂન જેટલું. થોડી હળદર એડ કરીશું. હળદર પણ આપણે જે લીધેલી છે એ ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનેલી છે, એટલે અશુદ્ધિ જે છે એ આપોઆપ દૂર થઈ જાય, અને વસંત મસાલાની આ સ્પેશિયલ એવી હળદર છે. આની અંદર હવે આપણે થોડી કસ્તુરી મેથી એડ કરીશું. પછી આપણે થોડું કેચઅપ એડ કરીશું. અચ્છા, ટામેટાની પ્યુરીની અંદર જ કેચઅપ પણ યુઝ કરશું. તેથી કેવું કે ખાટો મીઠો ટેસ્ટ પણ આવશે. ઓકે. તો ગ્રેવી બનીને તૈયાર. રેડી. ચલો તો હવે સર્વ કરી દઈએ. ચલો. સ્ટફ્ડ બેલ પેપર કરી બનાવવા માટેની સામગ્રી: 1 કપ પનીર, 1 કપ મકાઈના દાણા, 1 કપ ટામેટાની પ્યુરી, 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ, 1 કપ ફોર્ચ્યુન બેસન, લાલ, લીલા, પીળા કેપ્સિકમ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો આપણી રેડી છે સ્ટફ બેલ પેપર કરી. વાહ, સ્ટફ્ડ બેલ પેપર કરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો સ્ટફ્ડ બેલ પેપર કરી. થેન્ક યુ સો મચ રિપલબેન, આ બધી જ રેસિપી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે. અને આઈ વિશ કે હજુ પણ તમે બહુ જ બધી રેસિપીઝ બનાવો અને લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. વેલકમ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી ઇન્સ્ટા, ફેસબુક,
એક્સ અને સાથે યુટ્યુબને પણ ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો. હું છું ધારા. ફરી મળીશું. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.